સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મોયેત ગામની સીમમાંથી બાતમીના આધારે 56,760નો વિદેશી દારૂ સાથે એક બાળ કિશોર સહિત એક યુવાનની પ્રાંતિજ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી અને બાળ કિશોર સહિત કુલ 5 સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી। પ્રાંતિજ પોલીસ મોયેત બીટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેઓને ખાનગી રાહે બાતમી મળી કે એક સ્વિફ્ટ ગાડીમાં વિદેશી દારૂ મોયેત ગામમાં વનરાજસિંહે મંગાવેલ હોય, જે લઈ પ્રાંતિજ પોલીસ દ્વારા મોયેતથી કાટવાડ ગામ તરફ જતા કાચા રસ્તાથી રૂપપુરા ગામ તરફ વોચ ગોઠવી હકીકતવાળી જગ્યાએ 2 ઈસમો એક મોટરસાયકલ લઈ કાચા રસ્તાની બાજુમાં ઉભેલ હોય પોલીસને જોઈને દૂરથી ભાગતા જતા પોલીસે કોર્ડન કરી પકડી નામ પૂછી જે જગ્યાએ ઊભા હતા તે ખેતરની વાડ પાસે જોતા ભારતીય બનાવટની વિદેશી દારૂ બિયરની અલગ અલગ બ્રાન્ડની છૂટી બોટલો પ્લાસ્ટિકમાં થેલીમાં તથા ખાખી કલરના પૂંઠામાં અલગ અલગ બ્રાન્ડની પેટીઓમાંથી વિદેશી દારૂ પ્લાસ્ટિક તથા કાચની બોટલ બિયર નંગ 300 કુલ લીટર 121.14 જેની કિંમત 56,760 તથા મોબાઈલ નંગ 2 જેની કિંમત 9,000 તથા એક મોટરસાયકલ જેની કિંમત 35,000 મળી કુલ 1,07,60ના મુદ્દામાલ સાથે વનરાજસિંહ નવલસિંહ રાઠોડ રહે મોયેત રૂપાજી ગામ મોયેત તાલુકો પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા તથા એક બાળ કિશોર સહિત 5ની અટકાયત કરી તો વોન્ટેડ કિરપાલસિંહ ચંદ્રસિંહ પરમાર તથા લખીધરસિંહ માધુસિંહ પરમાર બંને રહે હાપા તાલુકો હિંમતનગર જિલ્લો સાબરકાંઠા તથા વોન્ટેડ અજય ભગોરા રહે નાખી ગામ નાખી હિંમતનગર જિલ્લો સાબરકાંઠા વિરુદ્ધ પ્રાંતિજ પોલીસ દ્વારા આઈપીસી કલમ 65A 65E 116B 81 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી। જિલ્લાવલ ZSTV પ્રાંતિજ।